નમસ્કાર મિત્રો, મારી ચેનલ કાઠિયાવાડી ચટકોમાં તમારું સ્વાગત છે। અત્યારે નવરાત્રિ ચાલુ છે તો આપણે માતાજીના પ્રસાદ માટે બનાવીશું ફરાળી સુખડી। ફરાળી સુખડી બનાવવા માટે મેં 1 કપ રાજગરાનો લોટ લીધો છે। તે લગભગ 200 ગ્રામ હશે। જે કપથી મેં લોટ લીધો છે તેનો જ અડધો કપ મેં ઘી લીધું છે। ઘી આપણે ગરમ કરીને પછી જ લેવું એટલે આપણે એનું માપ સરખી રીતે નીકળે। બધું ઘી આપણે એક સામટું નહીં નાખી દઈએ, પહેલાં થોડુંક આપણે રાખીશું, પછી જરૂર પડે તો આપણે બીજી વાર નાખીશું। હવે લોટ અને ઘીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ગેસનો તાપ સાવ આપણે ધીમો જ રાખવાનો છે। જો ફાસ્ટ રાખીશું તો લોટ આપણો ઝડપથી કડક થઈ જશે। હજી આપણું થોડુંક મિશ્રણ કોરું છે એટલે આપણે જે ઘી રાખેલું હતું તે પાછું આપણે અંદર નાખી દઈશું। હવે ઘી અને લોટનું પ્રમાણ આપણું બરાબર થઈ ગયું છે। ધીમા તાપે આપણે લોટને આ જ રીતે શેકતું જ રહેવાનું છે। 1 મિનિટે આપણે સ્પેચ્યુલાને આપણે હલાવવાનું બંધ રાખવાનું નથી, સતત ચલાવતું રહેવાનું છે જેથી સુખડી આપણી એકદમ કણક અને દાણેદાર બને। જ્યાં સુધી ગુલાબી રંગ ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકતા રહેવાનું છે। ધીમા તાપે શેકતા રહેવાનું। લગભગ લોટ શેકાતા આપણે 10 મિનિટનો સમય લાગે છે, એટલે વિડીયો મેં થોડોક સ્કીપ કરેલો છે। જો તમારે ઘઉંના લોટની સુખડી બનાવવી હોય તો પણ તમારે આ જ મેજરમેન્ટથી લેવાનું। આ જ રીતે દાણો પડવો જોઈએ, એકદમ ગુલાબી રંગ અને કણીવાળો દાણો પડે અને થોડોક લોટ શેકાવાની સુગંધ પણ આવશે, એટલે આપણે સમજી લેવાનું કે આ શેકાઈ ગયો છે। હવે આપણે ગોળ નાખીશું। ગોળ નાખી એટલે તરત આપણે ગેસને બંધ કરી દેવાનો છે। જો ગેસ ચાલુ રહેશે તો આપણો ગોળ કડક થઈ જશે અને સુખડી પણ આપણી કડક થઈ જશે, કેમ કે લોટ અને ઘી બેય ગરમ છે અને ગોળને મેં ખાંડીને લીધો છે એટલે એકદમ પોચો છે, એટલે તેને ઓગળતા જરા પણ વાર નહીં લાગે। અથવા ગોળને ખાંડીને લેવો અથવા તો એકદમ ઝીણો ઝીણો સમારીને લેવો, કેમ કે ગોળની અંદર એક કણી ન રહેવી જોઈએ એ પ્રમાણે ગોળ લેવો। તાપ બંધ કરીને આપણે આ મિશ્રણને ધીમે ધીમે હલાવતી અને મિક્સ કરી લેશું। હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સેટ કરી લઈશું। ઘીનું પ્રમાણ અંદર આપણે ઝાઝું નાખેલું છે એટલે આપણે ટ્રેને ઘીથી ગ્રીસ કરેલી નથી। નીચે ટ્રેમાં આપણી સુખડી ચોંટી જાય એવું કંઈ આમાં રહેતું નથી, કે ઘીનું પ્રમાણ આપણું ઝાઝું જ છે। જો તમારે જાડી સુખડી રાખવી હોય તો પછી એ પ્રમાણે તમારે જાડું પાથરવાનું। જો પાતળી જોતી હોય તો એને થોડીક ફેલાવી દેવાની, તો આપણી સુખડી થોડીક પતલી થશે। આ જ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને સરસ પાથરી લઈશું અને કોર છે એને સરખી દબાવી લેવાની, એટલે સુખડીની આપણી દેખાવ સરસ આવે। આ જ રીતે કોરને ધીમે 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 આપણે ધીમા હાથે દબાવતું રહેવાનું, એટલે સુખડી આપણી સરસ પથરાઈ જશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો। સુખડી હવે સરસ આપણે પથરાઈ ગઈ છે। તરત તેને આપણે કાપા નહીં પાડીએ, કેમ કે ઘી ગરમ છે એટલે કાપા પાડશું તો કાપા તરત ભેગા થઈ જશે, એટલે 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું અને પછી જ આપણે એના કાપા પાડીશું। કોઈ કપનું માપ લો અથવા તો વાટકીનું માપ લો, કે કોઈ મેજરમેન્ટની કપ હોય તેનું માપ લો, તો એ જ પ્રમાણે લેવાનું કે 1 ભાગ લોટ, અડધો ભાગ ગોળ અને અડધો ભાગ ઘી। આ પ્રમાણેના મેજરમેન્ટથી જો સુખડી તમે બનાવશો તો એકદમ સરસ પોચી અને દાણેદાર સુખડી બનશે। મીઠાશમાં પણ મીડિયમ જ રહેશે, બહુ ગળી પણ નહીં અને બહુ મોરી પણ નહીં। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।